બાબુલનાથ, હાજી અલી, ખેડા રોડ બધું ક્રોસ કરીને નીકળી જશે આખું સીધું વડલી નાકામાં કરવા કેટલે દૂર સુધી કરે છે રે રસ્તો બહુ મમ્મી આખું ટાઉન થી લઈને વરલી સુધી 1.5 કલાકનું 20 મિનિટમાં પહોંચાય. ઓ પછી ખાખરા ખાલી કોને ખબર ના લાગે કરી નાખે પણ કરી નાખે કેટલો ટાઈમ લાગ્યો કરતા ને કેટલી મહેનત કેટલા લોકો કેટલો ખર્ચો કરોડો દિના કેવું પડે પાણીને રોકવું જો ઉપરથી પછી એ બધું કરીને પછી સમુદ્રમાં કરવું એટલે નાની નદી નથી કઈ એક નથી કે બંધ કરાય આખું આટલું મોટું સીને બંધ કરીને કરવું એટલે બાર વિઝન છે એનું એટલે અમારે ત્યાં તો ઉપર રોડ બાંધે કરે ઉપર બી બાંધ્યા નીચે બી બાંધ્યું બધું કર્યું અમારે ત્યાં 1 3 4 અહીંયા બી કરી નાખ્યું લે 3 4 તો અહીંયા જો બહાર નીકળે છે 3 કરી નાખ્યું ઓલરેડી થઈ જશે 2-4 વર્ષ આખો નકશો બદલાઈ જશે 5 વર્ષ બધા સિટીમાં અયોધ્યા જો નાના ગામમાં જો પડી જશે પહેલાં ક્યાં હતું પહેલાં નહોતું કહેવાનો મતલબ મોદીના આવ્યા પછી બધું બહુ સારું અમદાવાદમાં બધા જૂના બ્રિજ પછી નવા બ્રિજ બનાવી દીધા છે એ બ્રિજ કેટલું જૂનું હતું એ બાજુ નવો બ્રિજ બનાવી દીધું બાજુ મોટર બ્રિજ બનાવી દીધું એટલે લોકોને ઈઝ થઈ જાય છે એટલે જવામાં અહીં અટલ બ્રિજ અહીં અટલ બ્રિજ બધે અટલ મોટી છે તો અટલ તો ખરે ને બાંધ્યો એને પહેલું છે ઇન્ડિયામાં રાત ટિકિટ હતી આની મરીન લાઈન આખું પેલું ટર્ન બાબુલનાથ, સુખસાગર, બ્રિજેશ રોડ, કેમ્સ કોર્નર, પેડર રોડ, મહાલક્ષ્મી બધું ક્રોસ કરી રોડ હા બધું ક્રોસ કરીને અહીં સુધી આવી જાય બ્રિજ કેન્ડી બધું પતાવી નહીં આવતું સીધું ઉપર લોકો તે બધું આટલું કમાવેલું અને આ બધું આવું રહી એની આગળ નીચેમાં એ વખતે ખબર છું આવીને સ્કૂલના ટ્રીપમાં તો આવતી પાછળ 3 એવા બંદર જેવા માણસો જ હતા સાઈડમાં બેઠેલા એકદમ બંદર જેવા માણસો છે અમે બી ગતનવાર ગયા છે છે મહિમા છે આનું બહુ માનતા છે બહુ હિન્દુઓ બી બહુ જાય છે દાદાને ચડાવે છે દરગાહ છે અહીંયા જવાય મસ્જિદ ના જવાય મસ્જિદમાં ના જાય હાજરી દરગાહ છે દરગાહમાં જવાય આપણે એ દિવસે મસ્જિદમાં ના અજમેર શરીફમાં બી ગયેલા ને લોકો ચાદર ચડાવે બધામાં જો ને આપણે પોતાને જ ભાવ આવે ત્યાં જઈને અલગ જ લાગે એકદમ મસ્જિદ ના પણ એ સારું નહોતું કે માણસ he killed so many Hindu women. He killed so many. Yeah,